બ્રિજ બનેલું છે હમણાં એની ઓપનિંગ 6 મહિના પહેલા જ હતી અને સારી એવી મોટી માતબર રકમ 16 કરોડ જેવી રકમ આમાં ખર્ચવામાં આવી છે અને અગાઉ જે આ બ્રિજનું જ્યારથી શરૂઆત કરવામાં આવી ત્યારે વિવાદમાં રહ્યો છે ને અત્યારે ટૂંકા ગાળામાં જો આ બ્રિજને નીચે પેચ તૂટી ગયા છે અને આ તમે જોઈ શકો છો અહીંયા બેસી ગયો છે બે બાજુમાં રોડ. તો આમાં કોઈ જાનહાની ન થાય એવી અમારી ખાસ તંત્રને નમ્ર વિનંતી છે. આ આપણું નેશનલ હાઈવે છે અને આપણું સરકારશ્રી દ્વારા મોદી સાહેબનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે સોલાર ગ્રીન અને વ્હાઇટ રણ આવેલું છે એમાં ટ્રાફિક ધમધમતું રહે છે, મોટા વાહનો જાય છે એટલે અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે આનું રિપેરિંગ કરવામાં આવે. બ્રિજ બનેલું છે હમણાં એની ઓપનિંગ 6 મહિના પહેલા જ હતી અને સારી એવી મોટી માતબર રકમ 16 કરોડ જેવી રકમ આમાં ખર્ચવામાં આવી છે અને અગાઉ જે આ બ્રિજનું જ્યારથી શરૂઆત કરવામાં આવી ત્યારે વિવાદમાં રહ્યો છે ને અત્યારે ટૂંકા ગાળામાં જો આ બ્રિજને નીચે પેચ તૂટી ગયા છે અને આ તમે જોઈ શકો છો અહીંયા બેસી ગયો છે બે બાજુમાં રોડ. તો આમાં કોઈ જાનહાની ન થાય એવી અમારી ખાસ તંત્રને નમ્ર વિનંતી છે. આ આપણું નેશનલ હાઈવે છે અને આપણું સરકારશ્રી દ્વારા મોદી સાહેબનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે સોલાર ગ્રીન અને વ્હાઇટ રણ આવેલું છે એમાં ટ્રાફિક ધમધમતું રહે છે, મોટા વાહનો જાય છે એટલે અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે આનું રિપેરિંગ કરવામાં આવે.